આપણા ભારત દેશમાં 28 રાજ્યો છે તો કયું રાજ્ય ક્યાં આવેલું છે તે આપણે નકશામાં દર્શાવીશું। અહીંયા લદ્દાખ આવેલું છે, અહીંયા જમ્મુ કાશ્મીર આવેલું છે, અહીંયા હિમાચલ પ્રદેશ આવેલું છે, અહીંયા ઉત્તરાખંડ આવેલું છે, અહીંયા પંજાબ આવેલું છે, અહીંયા હરિયાણા આવેલું છે, અહીંયા રાજસ્થાન આવેલું છે, અહીંયા ગુજરાત આવેલું છે, અહીંયા મહારાષ્ટ્ર આવેલું છે, અહીંયા કર્ણાટક આવેલું છે, અહીંયા કેરલા આવેલું છે, અહીંયા તમિલનાડુ આવેલું છે, અહીંયા આંધ્રપ્રદેશ આવેલું છે, અહીંયા તેલંગાણા આવેલું છે, અહીંયા છત્તીસગઢ આવેલું છે, અહીંયા ઓડિશા આવેલું છે, અહીંયા મધ્યપ્રદેશ આવેલું છે, અહીંયા ઉત્તર પ્રદેશ આવેલું છે, અહીંયા બિહાર આવેલું છે, અહીંયા વેસ્ટ બંગાળ અને અહીંયા ઝારખંડ આવેલું છે, અહીંયા સિક્કિમ આવેલું છે, અહીંયા અરુણાચલ પ્રદેશ આવેલું છે, અહીંયા આસામ આવેલું છે, અહીંયા નાગાલેન્ડ આવેલું છે, અહીંયા મણિપુર આવેલું છે, અહીંયા મિઝોરમ આવેલું છે, અહીંયા મેઘાલય આવેલું છે અને અહીંયા ત્રિપુરા આવેલું છે।